તો આજે હિન્દુ પંચાંગ પ્રમાણે પુષ્ય નક્ષત્ર હોવાથી સુરત શહેરમાં ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવતા આ શુભ દિવસે સોના અને ચાંદીની ખરીદી માટે જ્વેલર્સની દુકાનોમાં લોકોનો ઘસારો જોવા મળ્યો। આ દિવસને જ્વેલર્સ મિની દિવાળી તરીકે ઉજવે છે, કારણ કે આ મુહૂર્ત રોકાણ અને ખરીદી માટે અત્યંત શુભ ગણાય છે, જે આર્થિક સમૃદ્ધિ અને શુભેચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે। આખા વર્ષ દરમિયાન બહુ બધા પુષ્ય નક્ષત્ર હોય છે। એમાંનું સૌથી ખાસ મહત્વ અને સૌથી કહે ને કે લોકો રાહ જોઈને બેઠા હોય છે આખું વર્ષ આ પુષ્ય નક્ષત્ર માટે। આ છે આપણું આજનું મંગળ પુષ્ય નક્ષત્ર, જેનાથી લોકો એમ માને છે કે આજે સોનું ચાંદી પરચેસિંગ કરીએ છીએ અમે લોકો, તો અમારે ત્યાં આખા વર્ષ દરમિયાન ગોલ્ડ ને ચાંદી આવતું રહીએ, અમે પરચેસ કરતા રહીએ। આ એક કહે ને કે લોકોની માન્યતા છે વર્ષોથી, અને અમે લોકો તો ઘણા વર્ષોથી આ જોઈ રહ્યા છે। દર વર્ષે જે અમારા ગ્રાહકો છે, જે દર વર્ષે આવે છે, આ દિવસે ખાસ લે છે કન્ટિન્યુઅસ પરંપરા એ લોકો જારી રાખે છે। અમે લોકો આ વખતે ખાસ એક તો સોને કી ચીડિયા, ભારત જે આપણે સોને કી ચીડિયા પહેલાં ઓળખાતું હતું, તેને અમે લોકોએ ગોલ્ડમાં આખું કન્વર્ટ કર્યું છે। 24 કેરેટ ગોલ્ડની આખી એક અમે કોઈન બનાવ્યો છે, સોને કી ચીડિયા કરીને, જે છે આમાં ખાસ અમે લોકોએ 24 કેરેટમાં પણ 999949 પ્યોરિટીના હિસાબે અમે લોકોએ બનાવેલું છે। આ અત્યાર સુધીનું કહીએ ને લિમિટેડ એડિશન અમે લોકોએ આ બહાર પાડ્યું છે, અને બહુ લિમિટેડ એડિશન પીસીસ આના વેચીએ છીએ આની અંદર। બીજું છે અમે બેઠા લક્ષ્મીજી દિવાળીના હિસાબે બેઠા લક્ષ્મીજીનું નિર્માણ કર્યું છે, એ પણ 24 કેરેટ પ્યોર 24 કેરેટ્સમાં, અને 999ની પણ 49 પ્યોરિટી સાથે બનાવ્યા છે, એ પણ સ્વિસ ટેકનોલોજીથી। ત્રીજું છે બેઠા લક્ષ્મીજી 10 ગ્રામમાં પણ, એટલે અલગ અલગ વજનમાં પણ છે, 5 ગ્રામ 10 ગ્રામ 20 ગ્રામ, એ તો બધા જ વજન વેઇટમાં કસ્ટમરના બજેટ જે પ્રમાણે હોય તે પ્રમાણે લઈ શકે છે। 1 ગ્રામથી પણ સ્ટાર્ટ કર્યું છે